પાવાગઢની મહાકાળી માનો કાળજા કંપી નાખે એવો પરચો। મિત્રો, પાવાગઢના રાજાએ પતઈ રાજાએ એક કાયદો બહાર પાડ્યો કે જેને પણ મહાકાળી માના દર્શન કરવા માટે પાવાગઢના પગથિયા ચડવા હોય એને પોતાનું માથું આપવું પડે। અને પછી કહેવાય છે કે મા ગઢ પાવાની કાળકાએ જે પરચો આપ્યો એ કાળજા કંપી નાખે એવો આ મહાકાળી માનો પરચો છે બાપ। મનુ રાજા અને મહાકાળી માનો વિવાદ। પાવાગઢના પતઈ રાજાના પિતાશ્રી મનુ રાજા એ મહાકાળી મા સાથે વેણે વાતો કરતા। મનુ રાજાને એક નિયમ હતો કે તેઓ રોજ સવારે ઉગતા સૂરજની સાથે ચોખ્ખા ઘીની સુખડી બનાવી અને પાવાગઢના ડુંગરે માતાજીને જમાડવા જાય। એકવાર મનુ રાજાએ માતાજીને સુખડી જમાડી અને બોલ્યા, હે માડી, આ તને ચોખ્ખા ઘીની સુખડી જમાડી છે તે તને પહોંચી તો છે ને? આમ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ અને ચોથા દિવસે પણ મનુ રાજા સુખડી જમાડીને એ જ બોલ્યા, હે માડી, ગઢ પાવાની મહાકાળીમાં તને સુખડી પહોંચી તો છે ને? ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલ્યા કે હે મનુ રાજા, 1 સવા શેર ઘીની સુખડી જમાડે છે, એમાં તું મને 4 વાર તો પૂછે છે। તે તો ઘીની સુખડી જમાડી, પણ આ જગતમાં અમુક માણસો મને એના માથા પર ચડાવવાવાળા પડ્યા છે। માતાજીના આ શબ્દો મનુ રાજાને ખોટા લાગ્યા અને તે માતાજીને વિવાદ કરે છે કે હે માડી, તને કોણ માથા ચડાવતું હશે? હું પણ જોઉં છું। પછી તો મનુ રાજાએ પાવાગઢના ડુંગરના પગથિયે લખી દીધું કે જેને મહાકાળી માનું માથું ચડાવવું હોય એ જ આ ડુંગર ઉપર પગ મૂકે, નહીંતર કોઈએ ચડવું નહીં। આમ કરી રાજા ડુંગરેથી ઉતરી ગયો અને ત્યારથી 1 દિવસ, 2 દિવસ અને એમ કરતાં કરતાં 3 મહિનાના વાણા વાઈ ગયા। માણસ તો ઠીક, પણ કોઈ ચકલીય પાવાગઢના ડુંગરે ફરકતું નથી। બાળીનાથ બાવા અને માતાજીનું મિલન। ત્યારે ગઢ પાવાની કાળકા વિચાર કરે છે કે આમાં કરું તો શું? પછી મહાકાળીમાં પાવાગઢથી સમડી બની ઉડતા ઉડતા આકાશ માર્ગે ચાલતા થાય છે। ત્યારે ગંધરૂપ મસાણ અને એની બાજુમાં બાબા બાળીનાથ તપસ્યા કરી રહ્યા હતા। રાતના 12 વાગ્યાનો સમય બન્યો અને માતાજી આકાશ માર્ગે ઉડતા ઉડતા જાય છે। ત્યારે બાબા બાળીનાથને અંતર ધ્યાનથી જોયું કે આહાહા, આકાશમાં કોઈ દેવી જાય છે। પછી તો પોતાના હાથમાં અંજળી લઈને હવનકુંડમાં ઘા કર્યો અને હવનકુંડમાં નાખતાની સાથે જ જમીનથી આકાશ સુધીની દિવાલ બની ગઈ અને માતાજી એ દિવાલ અથડાઈ અને નીચે આવ્યા। બાળીનાથ જેવો તેવો ભાવો નથી, પણ જુગ જુગનો જોગી હતો અને દેવીને કહે છે કે હે દેવી, કેમ અત્યારે? ત્યારે ગઢ પાવાની કાળકા વાત કરે છે કે મારે અને મનુ રાજાને વિવાદ થયો છે કે મને માથું ચડાવે એવા માણસની શોધમાં હું નીકળી છું। હે બાળીનાથ બાવા, મને માથું ચડાવે એવો માણસ કોઈ છે ખરો? તે દિવસે બાવા બાળીનાથે મહાકાળી માને એટલું કીધું, હે દેવી, ઉજ્જૈન નગરીમાં રાજા વિક્રમનું રાજ ચાલે છે। એ એક જ એવો પરાક્રમી રાજા છે કે એ તમને માથું ચડાવે, બાકી તો આ દુનિયામાં કોઈ પોતાનું મસ્તક ના આપે। વીર વિક્રમ અને મહાકાળી માની શરત। ત્યારે સવાર પડી બાબા બાળીનાથ અને મહાકાળીમાં ઉજ્જૈન નગરીમાં આવે છે। સવારે વિક્રમ રાજા પોતાની ગાદીએ આવીને બેઠા અને બોલ્યા, કોઈનો ન્યાય, કોઈનો ગુનો? ત્યારે બાબા બાળીનાથ એટલું બોલ્યા કે હે મહારાજ, તમારા દરબારમાં કાળા માથાના માનવી અપરાધ કે ગુનો કરતા હશે અને ન્યાય માંગતા હશે, પણ આજના દરબારમાં તમારી પાસે ન્યાય માટે એક દેવી આવી છે। પછી વીર વિક્રમ મહાકાળી માને જોતા જ ઓળખી ગયા અને લાકડી પડે આમ પગમાં પડી જાય છે। બોલો માં, આજે મારા દરબારમાં તમારે કેમ આવવું પડ્યું? મહાકાળી માં બોલ્યા કે વિક્રમ, પાવાગઢના ડુંગરે મનુ રાજા મને સુખડી જમાડતા જમાડતા બોલ્યો, ત્યારે મેં એમ કહી દીધું કે મને સુખડી જમાડે છે, પણ દુનિયામાં મને મસ્તક ચડાવવાવાળા પણ પડ્યા છે। તો હે રાજન, મને મસ્તક ચડાવે એવો માણસ જોઈએ છે। ત્યારે વીર વિક્રમ બોલ્યો, હે માડી, તને મારું મસ્તક તો ચડાવવું, પણ મારી એક શરત છે। બોલ વિક્રમ, તારી શું શરત છે? કે માડી, મારા રજવાડામાં કોઈ માણસનું મૃત્યુ થાય ને તો એનું શબ લઈને સ્મશાનમાં જઈએ ને ત્યારે 4 ખાંધિયા જે શબને ઉપાડીને સ્મશાન ગયા હોય ને એ પાછા આવતા નથી। ત્યારે માતાજી બોલ્યા કે આવું કેટલા સમયથી થાય છે? કે માડી, ઘણા વર્ષોથી થાય છે। જોગણીઓ અને 4 શ્રીફળ। ત્યારે વિક્રમ રાજાના રજવાડામાં મારી મહાકાળીમાં રોકાય છે અને અમુક સમય પછી એક વૃદ્ધનું અવસાન થાય છે। ત્યારે શબની સાથે મારી ગઢ પાવાની કાળકા અને બાબા બાળીનાથ સ્મશાન યાત્રામાં સાથે જાય છે અને માતાજી કાળકા જુએ છે કે 4 ખાંધિયાને પછાડીને એમની આંખો કાઢીને 4 જોગણીઓ એમનો ભોગ લે છે અને જ્યારે જોગણીઓ માણસને મારીને એના કાળજા કાઢતી હતી ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલે છે કે હે જોગણીઓ, તમે આ માણસનો અપરાધ કેમ કરો છો?
તે દિવસે આ જોગણીઓ એટલું બોલે કે ભાઈ, તમને તમારા મંદિરે કોઈ કાળા માથાનો માનવી નિવેદ ધરાવતો હશે, પણ અમને અહીંયા કોણ નિવેદ ધરાવવા આવે? ત્યારે મારી કાળકા બોલી કે હું એક વાત કહું? હા, બોલો. જા, આજથી હું તને 4 શ્રીફળ આપીશ અને ગામને ઝાંપે જ્યાં નનામી કહેવાય ત્યાં તમારે 4 શ્રીફળનો ભોગ લેવાનો છે. કાંઈ વાંધો નહીં. અને આમ કહી જોગણીઓ જતી રહે છે. સ્મશાનની સ્થાપના અને મસ્તકનું બલિદાન. વિક્રમ સંવતની જે દિવસે સાલ છપાણીને એ દિવસે સૌપ્રથમ મેલું મસાણ અને ગંદુપ્યું મસાણ દુનિયાનું એ પહેલામાં પહેલું સ્મશાન હતું. વીર વિક્રમ, માતાજી મહાકાળી માએ અને 4 જોગણીઓએ આ સ્મશાનને સ્થાપ્યું હતું. ત્યાર પછી આજ સુધી માણસો મરે અને 4 શ્રીફળ વધેરાય છે ત્યારે બધા મેળડીને ચડે છે એવું માને છે, પણ મા મેળડી તો નિમિત્ત છે, પણ શ્રીફળ તો આ જોગણીઓ લઈ જાય છે. અને પછી મારી ગઢ પાવાની મહાકાળીમાં એ કહ્યું કે વીર વિક્રમ, તારું દુઃખ તો મેં ભાગી નાખ્યું. તારા રાજ્યમાં હવે ખાંધિયા મળશે નહીં. હવે ચાલ મારું કામ પૂરું કરવા. પછી માતાજી અને વીર વિક્રમ પાવાગઢના ડુંગરે આવે છે અને મનુ રાજાને બોલાવે છે. પાવાગઢના ડુંગરે ચડી અને મારી કાળકા કહે છે કે હે મનુ રાજા, તું મને સુખડી ચડાવે છે ને, તો જો કાળા માથાનો માનવી આજે મને મસ્તક ચડાવવા આવ્યો છે. ત્યારે મનુ રાજા કહે છે, માડી, ના હોય. પણ એટલું કહેતાની સાથે તો વીર વિક્રમ હાથમાં પોતાની તલવાર લઈ અને એક જ પળમાં પોતાનું મસ્તક કાપીને માતા મહાકાળી માના પગમાં ધરાવી દે છે અને પોતે ઢગલો થઈને નીચે પડે છે. મનુ રાજા કમકમાટી બની જાય છે, પણ મારી કાળકા એટલું બોલી કે હે મનુ રાજા, જો જગતમાં મને કાળકાને મસ્તક આપી દે એવા માણસો પડ્યા હોય અને જો એમને કમોતે મરવા દઉં ને તો કાળકાને બેસણું લાજે બાપ. પછી ગઢ પાવાની મા કાળકા વીર વિક્રમને સજીવન કરે છે. મિત્રો, આ હતો મહાકાળીમાનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલ